નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસએમ. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખક ભારત નેપાળના સંબંધ વિશે. તો ચાલો જોઈ લઈએ. પાકિસ્તાન અને ચીનને છોડીને તેના અન્ય તમામ પાડોશી દેશો સાથે ભારતના સંબંધો ખૂબ જ સારા છે. નેપાળની વાત કરીએ તો નેપાળ સાથે ભારતના સંબંધો ઘણા સારા છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી નેપાળ ચીનના પ્રભાવમાં આવીને ભારત સાથેના સંબંધોને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળ ઉત્તરમાં ચીનની સરહદ ધરાવે છે. બીજી બધી બાજુએથી ભારતથી ઘેરાયેલું છે. નેપાળ અને ભારત પ્રાચીન સમયથી ઘણી સાંસ્કૃતિક સમાનતા ધરાવે છે. કદાચ આ કારણે બંને વચ્ચે ક્યારેય કોઈ ખાસ વિવાદ થયો ન હતો. આજે પણ બંને દેશો વચ્ચે એક ખાસ સંબંધ અસ્તિત્વમાં છે, જેના કારણે બંને દેશના નાગરિકો કોઈ પણ વિઝા કે પાસપોર્ટ વિના એકબીજાના દેશમાં પ્રવેશી શકે છે. વર્ષ 1950માં ભારત અને નેપાળ વચ્ચે શાંતિ અને મિત્રતા સંધિ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત બંને દેશો સુરક્ષાના સંદર્ભમાં પરસ્પર સહયોગ કરશે અને કોઈ પણ મૂંઝવણભરી સ્થિતિમાં પરસ્પર સંચાર સ્થાપિત કરીને મિત્રતાના સંબંધો જાળવી રાખશે. નેપાળ પ્રમાણમાં ગરીબ રાષ્ટ્ર છે, તેથી ભારત એક સારો પાડોશી હોવાને કારણે તેને આર્થિક રીતે પણ મદદ કરે છે. 1950ની સંધિ હેઠળ ભારતે નેપાળને માત્ર ₹150 બિલિયનની કિંમતની પેટ્રોલિયમ પેદાશો જ આપી ન હતી, પરંતુ ચોખા, ઘઉં, મકાઈ, ખાંડ વગેરેની નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણો પણ દૂર કર્યા હતા. ફેબ્રુઆરી 1996માં ભારત અને નેપાળ વચ્ચે મહાકાલી નદીના પાણી અને વીજળીની વહેંચણી પર પણ કરાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2008માં ભારતે નેપાળમાં લોકશાહીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેને શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. વર્ષ 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળની તેમની મુલાકાત દરમિયાન 10,000 કરોડ નેપાળી રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. છેલ્લા 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. વર્ષ 2017માં નેપાળ ભારતની આંતરિક બાબતોના કારણે નેપાળે તેમની કેટલીક ભારત નેપાળ સરહદ ઘણા દિવસો સુધી અવરોધિત રહી, જેના કારણે નેપાળે ભારત પર તેની કેટલીક મહત્વપૂર્ણ સરહદ ચોકીઓ પર આર્થિક નાકાબંધીનો આરોપ લગાવ્યો. ભારતે નેપાળના આરોપને નકારી કાઢ્યા હોવા છતાં ભારતે નેપાળ નામઘેંસી સમુદાયોની કેટલીક ચિંતાઓ પ્રત્યે ભારતની સહાનુભૂતિ કોઈનાથી છુપાયેલું નથી. આ મુદ્દાઓને લઈને બંને દેશોના સંબંધોમાં કડવાશ હતી, જેનો ફાયદો ઉઠાવવામાં ચીન પણ પાછળ નથી. જાન્યુઆરી 2018માં નાલા દેશો દરમિયાન મૂલવીન સરહદ પર ઓપ્ટિકલ ફાઇબર લિંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ જ રીતે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે વર્ષ 2018માં મૈત્રી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2019માં ભારત અને નેપાળ વચ્ચે 18.5 કિલોમીટર લાંબી રેલવે લાઇન અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા માટે મોતીહારી અમલેશગંજ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેની શરૂઆત વર્ષ 2019માં જ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સહાયક સામગ્રીની ઉપલબ્ધતા પણ હાલમાં ચાલુ છે. આમ છતાં ચીનના વધતા પ્રભાવને અવગણી શકાય તેમ નથી. ચીન નેપાળમાં પોતાનો પ્રભાવ વધારવામાં વ્યસ્ત છે અને નેપાળને ભારત વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને નેપાળની સરહદ પર લિપિયાધુરા
લિપુલેખ અને કાલ્પાની વિવાદ તેનું ઉદાહરણ છે. નેપાળ સરકારે પોતાના દેશનો નવો નકશો જાહેર કરીને આ વિસ્તારો પર અધિકાર જમાવ્યો છે, જેનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે આ સ્થળોએ સીમારેખા સ્પષ્ટ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.